सात की सर्व सुंदर सातના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. બીતક સાહેબ ગ્રંથ પકડ નંબર 9, ચોપાઈ નંબર 10 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 10. पीछे रखे आकार को लालच वजूद के, सो क्यों बैठे संयन में बात कहने को. ગઈકાલે આપણે જોયું કે મોમીન કોને કહેવાય. ગઈકાલની ચોપાઈ જુઓ. कुछ सुनत धनी का विरह न किया याद, सो तो नहीं मोमिन अर्श अजीम की बुनियाद. ધનીની વાતો સાંભળીને જો આપણા દિલની અંદર દર્દ ઉત્પન્ન ન થાય તો સમજી લેવાનું એ પરમધામની નિસ્બત નથી. આપણે સમજી લેવાનું એ પરમધામની નિસ્બત નથી. અને એ બધું સમજ્યા પછી પણ જો પોતાનું વજૂદ ખડું રાખે, સુનતે શબ્દ ધની કા તબ હી અરવા ઉડ જાય. મોમિન આવા હોવા જોઈએ કે ધનીના વચનો સાંભળી અને અરવા ઉડી જવી જોઈએ. મીન્સ આપણું ચિત્ત છે એ ચિત્ત બીજે બધેથી અરવા ઉડવાનો અર્થ શું છે અહીંયા આગળ? કે અત્યારે આપણે બધું જ કામ કરી રહ્યા હોઈએ, આપણી દ્રષ્ટિ બહાર રહીએ, પણ ધનીના વચનો જ્યારે આવે તો એક ચિત્ત, બીજું બધું જ બહાર નીકળી જવું જોઈએ અને ધનીના વચનો ધ્યાનસ્થ થઈ જવું જોઈએ. એક ચિત્તે સાંભળો, ધ્યાન આપો કે છે ને, એ ધ્યાન આપો. પાવર ઓફ કોન્સન્ટ્રેશન છે શું? એ જ આત્મા છે. અને ધનીના વચનો જો આપણે સાંભળતા હોઈએ તો એક ચિત્તે સાંભળવા જોઈએ તો અરવા ઉડી જાય. મીન્સ કે જો બાહ્ય દ્રષ્ટિ છે એ બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ અને ભીતરની અંદર આવી જાય. તભી અરવા ઉડ જાય તાકો કહીએ મોમીન. અને જે સુંદર સાથની આવી જે વૃત્તિ હશે, આવી રહેણી હશે, એને મોમીન કહો. બીજું કશું જ નહીં. પછી ફોન આવે તો બંધ, સંસારના કાર્ય બંધ, જે હોય કે ના ભાઈ, પહેલી પ્રાયોરિટી મારા ધનીની. તાકો કહીએ મોમીન સુનતે વિરહ ઉડ જાય. કે ધનીના વચનો સાંભળી અને આ બધું જ જે છે શૂન્ય થઈ જવું જોઈએ. બધું જ શૂન્ય થઈ જવું જોઈએ બાહ્ય દ્રષ્ટિનું. અને આ સાંભળ્યા પછી પણ જો પોતાનું વજૂદ ખડું રાખે, મીન્સ કે ધનીના વચનો થતા સાંભળતા હૈયે આપણે અને આપણું વજૂદ ખડું રાખીએ, આપણી દ્રષ્ટિ બહાર ફરતી હોય તો સમજી લેવાનું એ મોમીન નથી. પીછે રખે આકાર કો લાલચ વજૂદ કે. હવે લાલચ વજૂદ કે મીન્સ એનો અર્થ શું છે? કે આપણી જે મહત્વાકાંક્ષા છે બાહ્ય દ્રષ્ટિથી, આ કરું પેલું કરું, આ કરું પેલું કરું, એ લાલચ છે, એ માયા છે, વજૂદની છે. કે હજુ આ બાકી છે, પેલું બાકી છે. જિંદગીની અંદર જ્યાં સુધી આ વજૂદ છે ત્યાં સુધી આનો અંત નથી. તને છોડો. 24 કલાકની અંદરથી 1 કલાક તો આપો શાંતિથી. ધનીએ સરસ કહ્યું આના માટે કરો. નો ડાઉટ આ વજૂદ છે, કરવું પડશે. આ બ્રહ્માંડમાં આ કરવું પડશે. વજૂદ ધારણ કર્યું છે, કરો, પણ મરો નહીં. આપણે મરી રહ્યા છે અને એ જે મરી રહ્યા છે એ લાલચ છે. લાલચ વજૂદ કી. કોના માટે? આપણને એ પણ શુદ્ધ છે, સાંભળજો સુંદર સાથ, આપણને એ પણ શુદ્ધ છે કે પુત્ર સપૂત हो या कपूत, दौलत इकट्ठी करने की क्या जरूरत है. पुत्र सपूत आए कपूत.
સપૂત હશે તો એની જાતે પેદા કરશે, અને કપૂત હશે તો જે કરેલું હશે એ પણ ઉડાડી મારશે. તો કોના માટે? આની પણ શુદ્ધ છે, એ પણ શુદ્ધ છે કે આ મિથ્યા છે બધું, આ સંબંધો બધા આ પણ શુદ્ધ છે. અને છતો પણ આપણું વજૂદ ખડું રાખીએ છીએ, કોના માટે રાખીએ છીએ? લાલચ વજૂદ કે, લાલચ વજૂદ કે, મોહ માયા જે કે છે એ લાલચ છે. હજુ આ કરી લો, પેલું કરી લો, પેલું કરી લો, આ બધી જે લાલચ છે. અને બીજી બાજુ આપણે કહીએ છીએ કે રાજશામાં, 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 જેવી રીતે રાખે તેવી રીતે રહીએ. આ બાજુ આ બોલીએ છીએ અને આ બાજુ આપણી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, ઈચ્છાઓનો અંત નથી આવતો. આ વિરોધાભાસ છે. જેમ મોહમ્મદના માનના વાળાઓ, મોહમ્મદ સાહેબના માનના વાળાઓ ખુદાને બે ચુન, બે સબી, બે નમૂન અને બે ગુણ તરીકે પૂજી રહ્યા છે. બીજી બાજુ મોહમ્મદ સાહેબ કહે છે મેને ખુદા કો દેખા હૈ, એમનો સંદેશો લઈને આવ્યો છું. અને બીજી બાજુ શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ તરીકે ખુદાને માની રહ્યા છે. એ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. પણ એ દ્રષ્ટિ જુઓ તો શું ફેર નથી? આપણે પણ એ જ કરી રહ્યા છીએ. સો ક્યાં બેઠે સંયમ મેં, અને જો આવી રીત હોય, જે સુંદર સાથની આવી જે વૃત્તિ હોય, એને બ્રહ્મ સૃષ્ટિ કેમ નહીં કહેવાય? એમને બ્રહ્મ સૃષ્ટિ કેમ નહીં કહેવાય? સો ક્યાં બેઠે સંયમ મેં, બાત કહેને કોએ, બાત કહેને કોએ. એટલા કે છે વિચાર, વિચાર, વિચાર્યો, આની પર વિચાર કરો. એમ સુંદર સાથ વિચાર કરો, અને વિચાર કરીને સમજાય તો ચેત સકો સો ચેતિયો. ધનીના વચનો સાંભળીને જો આપણી રહેણી ન બદલાય, ધનીના વચનો સાંભળી અને જો આપણી રહેણી ન બદલાય, આપણા દિલની અંદર દદ ઉત્પન્ન ન થાય, તો સમજી લેવાનું કે આપણી નિસ્બત નથી. જાતે સમજી લેવાનું હવે કે આપણી નિસ્બત નથી. મોમીન એસી ન કરે, જે મોમીન હોય આ ન કરી શકે. જે બતાવ્યું આગલી ચોપાઈમાં, એ મોમીન હોય આ ના કરે. એક બાજુ દાવો કરી રહ્યા છે કે નિસ્બતનો દાવો છે, એક બાજુ અંગનાનો દાવો કરી રહ્યા છે, એક બાજુ ધની તરીકે આપણે એમને કહી રહ્યા છે કે મારા ધની છે, મારા આત્મના ધની છે, મારા આત્મના ધની છે. અને બીજી બાજુ આપણો વ્યવહાર જુઓ. એટલે મોમીન હોય આવું ન કરે, એમ કે છે. મોમીન એસી ન કરે જો કુછ હોય પહેચાન. આપણને પહેચાન છે, આપણે કોણ છે, આપણા ધની કોણ છે, અને આપણું ઘર ક્યાં છે, આપણું ધામ ક્યાં છે. આની સમજ છે, શુદ્ધ છે. જો આની સમજ અને શુદ્ધ હોય તો મોમીન આવું ન કરે. આપણી નિસ્બત ધની સાથે સોની છે. કઈ નિસ્બત છે? એટલે આપણને જે સમજ છે, શુદ્ધ છે, એ ઉપલા માયના છે. ઉપલા માયના અંતસ્કરણથી લીધેલું છે. એટલા માટે જો આ જ વચનો જો દિલથી લીધા હોય, આ જ વચનો જો દિલથી લીધા હોય, તો જે રીતે સુંદર સાથ, જે રીતે આપણા નાના નાના બ્રહ્માંડો સાથે, કારણ કે નિસ્બતનો સંબંધ છે, અને એ નિસ્બતનો સંબંધ આપણા પરિવાર સાથે દિલથી નિભાવી રહ્યા છે. અને પાડોશી સાથેનો સંબંધ આપણે અંતસ્કરણથી નિભાવી રહ્યા છીએ. બસ આટલો ફેર છે. જો નિસ્બતની આપણને પહેચાન થઈ હોય, તો પરિવાર સાથેની જે નિસ્બત છે, એ નિસ્બતનો સંબંધ આપણે દિલથી નિભાવી રહ્યા છીએ. અને પાડોશી સાથેનો જે સંબંધ છે, એ અંતસ્કરણથી નિભાવી રહ્યા છે. હવે જો આપણે આપણો પરિવાર અને ધની વચ્ચે તો શું કરી રહ્યા છે? તો આપણા પરિવારનો આપણે શું કરી રહ્યા છીએ? આપણે બધા જ આપણા જે પરિવારનો જે સંબંધ છે, એ દિલથી નિભાવી રહ્યા છે.
અને ધની સાથેનો જે સંબંધ છે એ અંતસ્કરણથી નિભાવી રહ્યા છે. હવે એને ઉલટાવી દો, એને ઉલટાવી દો તો જે ધારા વહી રહી છે અત્યારે, જે ધારા અત્યારે વહી રહી છે એને ઉલટાવી દો, રાધા બની જશે. તો રાધા બનશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. આમાં કોઈ સંશય નથી. ધની આપણને અવશ્ય મળશે. બસ ખાલી ઉલટાવી દો, આપણી દ્રષ્ટિ ફેરવી દો. જે મોમિન હોય આ ના કરે. જો સાચી પહેચાન હોય તો જો મોમિન હોય તો આ ના કરી શકે. તો આપણને હવે જાતે વિચારો કે આપણે ધની સાથેની સાચી નિસ્બતની પહેચાન છે આપણને. તો ગુલ્લીઓ ન મરાય. પછી ધનીના વચનો સાંભળવા માટે ગુલ્લી ન મરાય. વિચાર્યો. અરવા તો ઉડાવહી જાકો હોય ઈમાન. અરવા તો ઉડાવહી. હવે જો પહેચાન હોય, સાચી પહેચાન હોય અને વિશ્વાસ હોય તો આ અરવા ઉડી જાય. અરવા ઉડી જાય મીન્સ અરવા ઉડી જવાનો અર્થ શું છે? તો જે અરવા જે છે એની દ્રષ્ટિ જે બહાર ફરી રહી છે એ બહાર દ્રષ્ટિ નહીં ફરે, પછી એ ભીતર ચાલી જશે. એને ઉડી જવું કહેવાય. ધનીના ચરણો સિવાય ધનીના વચનો સિવાય, ધનીની વાર્તા સિવાય અને બીજું કશું જ ન ભાવે, બીજું કશું જ ન ગમે. એ અરવા ઉડી ગઈ. આ સંસારમાં હોવા છતાં સંસારમાં લગ્ન ન રહે, એ અરવા ઉડી કહેવાય. કહેવાનો મતલબ કે જડમો રહીને કોરા રહીએ એ આને કહેવાય. કે ભલે આ સંસારમાં રહ્યા પણ આ સંસારનો રંગ ન લાગે, એ અરવા ઉડી ગઈ કહેવાય. વિચારો જાતે કે આપણે શું છીએ. આપણને ધનીની પહેચાન છે. જો ધનીની પહેચાન હોય તો આપણી રહેણીની અંદર ફેર પડ્યો. ભીતર બધું કોઈને બતાવવાની જરૂર નથી. જાતે જો. દિક દિક પડો તીન કો, દિક દિક પડો તીન કો, જો એ બાત સુને કાન. અને આશિકને આ કહેવું પડે એટલા માટે કે છે દિક દિક પડો તીન કો. પરમધામની અંદર આપણે દાવો કર્યો હતો, આશિક 100 બેર અજમાયેલો ધની અમે તમને નહીં ભૂલીએ. અહીંયા આગળ વારે ઘડીએ ધની પુકાર પુકાર કરીને કહે છે, પુકાર પુકાર કરે છે, મેરી રૂહ તું આંખે ખોલ. શ્યામાજીને અહીંયા રૂહ અલ્લાહ, અહીંયા બુલાઈ લાવો રૂહ અલ્લાહ, મેરી આશિક રૂહન કો. અને આ શબ્દો આપણે કાને સાંભળે છે અને છતાં પણ એટલે કે જે દિક દિક પડો, દિક દિક પડો તીન કો. કે આપણી વૃત્તિ નથી બદલાતી, આપણી વૃત્તિ નથી બદલાતી. એટલા માટે કે છે દિક દિક પડો તીન કો, જો એ બાત સુને, જો એ બાત સુને કાન. કઈ બાત? કે ધનીથી વિરુદ્ધ ચાલી રહ્યા છે એ બાત સાંભળે. ક્યાં વચનો, આપણી રહેણી. આ વાત જ્યારે અને આ વાત ધનીને શા માટે કહેવી પડી? આ વાત ધનીને શા માટે કહેવી પડી? ચોથા દિવસમાં ન સાંભળ્યું, પેરે પેરે ધનીજી આપણને સમજાયા, પેરે પેરે સમજાયા. ન સાંભળ્યું, પાંચમા દિવસની લીલાની અંદર ન સાંભળ્યું, તારે છઠ્ઠા દિવસની લીલાની અંદર કહે છે ધની. તેમ છતાં ધની કહેતા નથી છઠ્ઠા દિવસની લીલાની અંદર. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીએ કહ્યું, મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનોના દિલને મારું અર્શ બનાવીને બેઠો છું. અને છતાં પણ આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતર જતા નથી, અંતસ્કરણ છોડી અને દિલ તરફ જતા નથી. એટલા માટે ધની કહે છે દિક દિક પડો તિનકો.
આટલા માટે ધની કહી રહ્યા છે. ધની સહેરાક્ષ પણ નજદીક છે. ધનીએ કહ્યું, છતાં આપણને દીદાર થતા નથી. શું કારણ છે? ધનીની વાતો નથી સંભળાતી. શું કારણ છે? ધનીનો ઈશ્ક દેખાતો નથી. શું કારણ છે? કારણ કે આપણી દ્રષ્ટિ બી જે છે, અને દુનિયાવાળા જે કરે છે એ રીતે કરી રહ્યા છે. દુનિયાવાળા જે રીતે કરે છે એ રીતે કરી રહ્યા છે. જાહેરી સેવા કરી રહ્યા છે, જાહેરી અરજીઓ કરી રહ્યા છે. ધનીને ધની કહે છે, તું અરજી શા માટે મને કરે છે? હું તો આશિક છું. તારી બધી જ વાત મને જરે જરેની સમજ છે, શુદ્ધ છે. ધની આશિક બનીને આવ્યા છે, તો પછી કોને અરજી કરી રહ્યા છો તમે? આ સૂઝ આપણને ખબર નથી, એ વિશ્વાસ નથી આપણને. ધની આશિક બનીને આવેલા છે, એ વિશ્વાસ નથી. ધની આપણા દિલને અર્શકેને બિરાજમાન છે, એ વિશ્વાસ નથી. જો વિશ્વાસ હોય તો આ બધું ન કરીએ આપણે. એ ઈમાન નથી. અને જો ઈમાન એ હોય તો પછી એટલે કે જે અરવા જો ઓકે, અરવા તો ઉડાવહી, અરવા તો ઉડાવહી. અરવા ક્યારે ઉડે? જો જાકો હોય ઈમાન. જાકો હોય ઈમાન. પહેચાન થાય, વિશ્વાસ આવે, તો ઈમાન એટલે વિશ્વાસ. દ્રઢતા આવે, એ તરફની દ્રઢતા આવે. આપણને કઈ તરફની દ્રઢતા છે? જાતે હવે જુઓ શું છે આપણાને ધની વચ્ચેનો પડદો છે તો કયો છે પડદો, આને સમજવા પ્રયત્ન કરો. વારે ઘડી આની પર વધારે ભાર આપું છું એની પાછળનું કારણ કે આપણે ને ધની વચ્ચેનો પડદો છે તો કયો પડદો છે? વજૂદ અને વજૂદના સંબંધનો પડદો છે. બસ. આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી આપણને. આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી, પણ વજૂદ અને વજૂદના સંબંધો જે છે, જે પરિવાર છે, આગળ કહી દીધા, એ તો મોટામાં મોટા મગરમચ્છ છે. એ બધા લેણદારો છે. એ બધા જ લેણદારો છે. નું લેણ પતી જશે એટલે તું કોણ ને હું કોણ, આ દુનિયા છે. અને એના માટે આપણું જીવન ખોઈ રહ્યા છીએ. ધનીને ભૂલીને બેઠા છીએ. એમના માટે ચેત સકો સો ચેત્યો. વિચાર્યો. દિગ દિગ પડો તિनको, जो ये बात सुने कान, विछुड़ा धनी धाम सो, विछुड़ा धनी धाम सो, कुछ नहीं पहचान. કે આની આપણને સુધ નથી, સમજ નથી કે આપણે ધનીથી જુદા છે. સંસારના પતિથી જો 2 દિવસ જુદા રહેવાનું હોય તો? સંસારનો પતિ બહાર ગયો હોય અને રહેવાનું હોય તો દાડામાં 5 વાર ફોન કરશે. 2 દિવસ બહાર ગયા હોય તો દાડામાં 5 વાર ફોન કરશે. શું કરો છો? ખાધું કે ના ખાધું? કેટલી ચિંતા સંસારના પતિ માટે. તો આત્મના પતિ ના માટે વિચારો સુંદર સાથ. આ બધી આપણી રહેણી જાતે વિચારો. અને આપણે તો બહાર કહીએ છીએ પણ ખરા કે આજે બહાર ગયા છે તો મને ગમતું જ નથી, એમ દિવસ જ નથી જતો મારો. વિચારો કઈ નિસ્બત નિભાવી રહ્યા છે આપણે? ક્યાં સુધી એ નિસ્બત? ચલો, એ નિસ્બત સાચી છે, સમજી લો કે એ નિસ્બત સાચી છે, તો ક્યાં સુધી? આ વજૂદ છે ત્યાં સુધી. પછી અથવા એમનું વજૂદ છે ત્યાં સુધી. પછી શું કરશો? આત્મ ક્યાં સુધી છે? આત્મ ક્યાં સુધી છે? આટલું તો સમજો. એ પણ સમજતા નથી. ને બસ ફક્ત બાહ્ય દ્રષ્ટિથી ચાલવું છે આપણે બધાને.
વિછુડા ધની ધામસો, વિછુડા ધની ધામસો, કે આપણે ધનીથી જુદા પડી ગયા છે. ધની આપણા દિલમાં છે છતાં એમના દીદાર નથી થતા. તો આજે દર્દ હોવું જોઈએ, દુઃખ હોવું જોઈએ, દુઃખ દર્દ ઉત્પન્ન થતું નથી. જાકો કુછ નહીં પહેચાન. ખરેખર આપણને પહેચાન નથી આપણી અને ધનીની અને ધામની. ખરેખર આ બધી શુદ્ધ નથી આપણને. અને તેમ છતાં પણ જો વજૂદ રાખે, પીછે રખે આકાર કો, પીછે રખે આકાર કો, લાલચ વજૂદ કો. શા માટે વજૂદ ખડું રાખ્યું છે? લાલચ છે આ વજૂદની. હજુ આની અંદરથી જે મોહ છે એ છૂટ્યો નથી. આ સંસારનો મોહ છે એ છૂટ્યો નથી, એટલા માટે વજૂદ ખડું રાખ્યું છે. તો ક્યાં બેઠે સંયન મેં? એને કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિ કહેવી? એને કેવી રીતે આપણે બ્રહ્મ સૃષ્ટિ કહેવી? તીન સંબંધ અપના તોડિયા, તીન સંબંધ અપના તોડિયા. આ સંબંધ આપણે તોડી રહ્યા છીએ. ધની સાથેનો સંબંધ તોડી રહ્યા છે. કયો સંબંધ તોડી રહ્યા છે? ધની સાથેનો કે પરિવાર સાથેનો? સાથે હવે આ બધું, કારણ કે બે સંબંધ છે, બીજા કોઈ સંબંધ સાથે કોઈ લેવા દેવા નથી. આ બે જ સંબંધો જે છે એની સાથે આપણે લેવા દેવા છે. એક ધની સાથેનો સંબંધ અને એક પરિવાર સાથેનો સંબંધ. તો કયો સંબંધ તોડશો તમે? ધની સાથેનો કે પરિવાર સાથેનો? વિચાર કરો સુંદર સાથ શું કે છે. અને સાંભળીને આપણને દર્દ નથી થતું, દર્દ નથી ઉત્પન્ન થતું. ધની કર્યા છે, તીન સંબંધ અપના તોડ્યા, તીન સંબંધ અપના તોડ્યા. વાહિદત અને ઇશ્ક પરમધામની અંદર જે આપણી હતી, વાહિદત અને ઇશ્ક, તું હી તું. ધની સિવાય આપણને એક પરમધામની અંદર એક પલ એવી નથી, પરમધામની અંદર એક પલ એવી નથી કે ધનીને આપણે ભૂલ્યા હોઈએ. અને અહીંયા આગળ એક પલ એવી નથી કે ધનીને આપણે ખરા દિલથી યાદ કરતા હોઈએ. વિચારો આ બંને વચ્ચેનો તફાવત. અને એ સંબંધ તોડ્યો છે આપણે. કયો? પરમધામનો સંબંધ તોડ્યો છે. એટલે તીન સંબંધ અપના તોડ્યા, જો થા બીચ બકા, જો થા બીચ બકા. પરમધામનો સંબંધ. અને જે નવો સંબંધ જે ઉત્પન્ન કર્યો, નાના નાના બ્રહ્માંડો બનાવીને જે નવો સંબંધ ઉત્પન્ન કર્યો, એ સંબંધને આપણે રાખીએ છીએ. એક પલ એવી નથી કે આપણા પરિવારને આપણે ભૂલતા હોઈએ. એને આ જોઈશે, અને આ જોઈશે, અને આ કરશે, આ કરવું છે, પેલું કરવું છે. જુઓ તમે, 24 કલાક એના માટે આપણે એ પરિવારનો સંબંધ એની સાથે જોડાઈ ગયા છે. બધા જ. હું તમારાથી અલગ નથી, હું તમારી સાથે જ છું. વિચાર્યો આની પર વિચાર કરો. અને આટલું સાંભળીને આપણને દર્દ નથી થતું, દુઃખ નથી થતું. આપણે આપણી મસ્તીમાં જ છીએ, બીજું કશું નહીં. આપણે આપણી મસ્તીમાં જ છીએ. તીન સંબંધ અપના તોડિયા, જો થા બીચ બકા, અબ ક્યા મુખ દિખાવહી. કયું મુખ લઈને આપણે જઈશું ધની પાસે? ઊંચું પણ નહીં જોઈ શકીએ, નજર પણ ધનીની સામે મિલાવી નહીં શકીએ. અને એ જે છે એ દોજક કરતા પણ વધારે, દોજક કરતા પણ વધારે છે કે આપણા પ્રીતમ આપણી સામે બેઠા હોય, આપણને બોલાવી રહ્યા હોય, અને આપણે ઊંચું કરીને એમની સામું ન જોઈએ. શું કયા મોંથી આપણે જોઈએ? એવા કયા આપણા કર્મો છે તો જોઈએ આપણે. તે ઘડી આ પરિવારને યાદ કરજો, ત્યાં આગળ આવશે તમારી સાથે. તે ઘડીએ જેના માટે આપણે 24 કલાક, 23 કલાક બળદની જેમ કામ કરી રહ્યા છે, યાદ કરજો.
તો કરવાની જરૂર છે અહીં આત્મા ના તેગડે આ બધું યાદ કરજો, એમ તેગડે આ બધું યાદ કરજો ને ત્યાં, ત્યારે થશે કે હાય હાય મેં શું કર્યું, હાય હાય મેં આ શું કર્યું. પણ તે ઘડે પસ્તાવા સિવાય બીજું કોઈ જ નથી આવો. એટલે અત્યારે કે છે કે વિચાર વિચાર વિચાર્યો, ચેત સકો સચેત્યો. આપણને ચેતાવી રહ્યા છે. અબ ક્યાં મુખ દિખાવી જો બીચ વજૂદ થકા. શું મુખ બતાવીશું આપણે? કેવી શર્મિંદગી હશે કે જે તન આપ્યું તું એ તનની તું બની ગઈ. જે તન તને આપ્યું તું એ તનની તું બની ગઈ. એ તન પર ખાલી બેસીને તું લીલા જોતી હતી, એ લીલાની અંદર ઓતપ્રોત થઈ ગઈ. વાસ્તવમાં તારી લીલા નથી, એ જીવની લીલા છે. સુંદર સાથ સમજો, વાસ્તવમાં એ તારી લીલા નથી. તું તો એ તન પર બેસીને જોઈ રહી છું, એ તારી લીલા નથી, એ તો જીવની લીલા છે. પણ તું તારી લીલા સમજી અને એની સાથે તું ઉત્પ્રોત થઈ ગઈ છે. એટલા માટે કે છે ધની મેરી રૂહ તું આંખે ખોલ. તારું પરિવાર આ છે, સાચો પરિવાર. ધની આટલા માટે કે છે મેરી રૂહ તું આંખે ખોલ. સદસ્ય વિચાર કરજો, આપણને એ પણ સમજ છે કે આ તન પર આપણે બેઠેલા છીએ અને આ બ્રહ્માંડ જોઈ રહ્યા છે. અહીંયા જોવા ખેલ જોવા છે, ધની સાહેબી જોઈ રહ્યા છે આ તન પર બેસીને. હવે લીલા કોણ કરી રહ્યું છે? લીલા કોણ કરી રહ્યું છે? તો લીલા જીવ કરી રહ્યો છે, આત્મ નથી કરી રહી. પણ એ જીવ સાથે આત્મ ઓતપ્રોત છે. એટલે આપણને લાગે છે કે ભાઈ આ લીલા મારી છે. કોઈ પણ આંખો ખોલશો તો સમજાશે, જીવ અને આત્મા બંને જુદા છે, એક નથી. જીવ અને આત્મા બંને જુદા છે. જીવાત્મા જે કે છે, પણ જીવાત્મા સંસારે જોડી દીધું છે, નહીં કે જીવ અને આત્મા બંને જુદા જુદા છે. અને આ જે લીલા જે છે એ લીલા જીવની લીલા છે. આ બ્રહ્માંડની અંદર જે લીલા છે એ જીવની લીલા છે. એ બેસીને આપણે જોઈ રહ્યા છે, પણ આપણે આપણી માની અને એમાં ઉત્પ્રોત થઈ ગયા છે. બસ આટલો ફેર છે. આ તમે કાઢી નાખો. આટલું સમજી જાય તો ઇનફ છે. આટલું સમજાય તો પણ ઇનફ છે. કારણ કે આત્મનો સંબંધ છે ધની સાથે છે, સુંદર સાથ સાથે છે આત્મનો સંબંધ, અને જીવનો સંબંધ પરિવાર સાથે છે. નથી સમજાતું. આ આપણને સમજાતું નથી. તો પછી જો આની સુધ ન પડે તો પછી આપણે આની સુધ પડ્યા પડી છતો પણ, આની સમજ પડ્યા છતો પણ જો આપણે જીવ સાથે ઉત્પ્રોત થઈ જઈશું તો ધનીને મુખ કેવી રીતે બતાવીશું આપણે? એટલે કે છે અબ ક્યાં મુખ દિખાવી, અબ ક્યાં મુખ દિખાવહી જો બીચ વજૂદ થકા, જો બીચ વજૂદ થકા. કે વજૂદને તું છોડતી ન હતી, એ જીવને તું છોડતી ન હતી. જીવ સાથે તું લપટાઈ રહી હતી અને એને છોડતી નથી. એટલા માટે લે બેઠે આકાર કો, લે બેઠે આકાર કો. આપણે કોને બેસીને કોને વળગીને બેઠેલા છે? તો લે બેઠે આકાર કો વિરહ સુનત હે કાન. બહુ મહત્વની ચોપાઈ છે આ. લે બેઠે આકાર કો. દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો આ વજૂદ પર છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો માયામાં છે. અને ધનીના વચનો આ કાનથી સાંભળીએ છીએ. ले बैठे आकार को विरह सुनत है कान, तिनको इमाम जिन कहो कहा रही इत जान. तिनको इमाम जिन કહો. અને કેવી રીતે કહેવાય? તો આકાર લઈને બેઠી છું, કાનથી ધનીના વચનો સાંભળી રહ્યું છું.
તું આકાર લઈને બેઠી છે. એનો મતલબ કે તારી દ્રષ્ટિ આકારની અંદર છે, તારી દ્રષ્ટિ વજૂદની અંદર છે, વજૂદના સંબંધોની અંદર છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો વજૂદ અને વજૂદના સંબંધોની અંદર. દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. આપણી વજૂદ અને વજૂદના સંબંધોની અંદર આપણી દ્રષ્ટિ છે. અને કાનોથી ધનીના વચનો સાંભળીશું, કશો ફેર નહીં પડે. એટલે કે તિनको ઇમામ જીન કહો. એને કઈ રીતે ઇમામ આવે, એને કેવી રીતે વિશ્વાસ આવે, એને કેવી રીતે દ્રઢતા આવે? કેમ? દ્રષ્ટિ છે ક્યાં? કેવી રીતે આવે વિશ્વાસ? વિશ્વાસ કરીને જે દોડશે તેને તારતમ્યનું ફળ મળશે. દોડીએ છીએ આપણે. ધનીએ તો કહ્યું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. હું તો સહેરાગ સે પણ નજદીક છું. મેરા અર્શ દિલ મોમિન કરીને ધની આપણા દિલને બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્શ દિલ મોમિન, ધની બિરાજમાન થઈ ગયા છે. કેમ આપણને દીદાર નથી થતા? 400 વર્ષ થયા, કેમ દીદાર થતા નથી? શું કારણ છે? કારણ કે આપણી દ્રષ્ટિ આકારની અંદર છે, આ વજૂદની અંદર છે, વજૂદ અને વજૂદના સંબંધોની અંદર છે. અને એટલા માટે સમજો સુંદર સાથ, વારે ઘડીએ કહી રહ્યા છે મહામતી કે આપણે ને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો છે. મોટામાં મોટો પડદો આ વજૂદનો છે. સમજો. ले बैठे आकार को विरसुनत है कान. બહુ મહત્વની ચોપાઈ છે. દ્રષ્ટિ ક્યાં છે? વજૂદની અંદર છે. આપણે સાંભળીએ છીએ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? કામની અંદર છે. આપણી દ્રષ્ટિ ક્યાં? આ પતાઈ દઉં, પેલું પતાઈ દઉં. દ્રષ્ટિ ક્યાં છે? સાંભળીએ છીએ ખરા, એટલે બને છે શું કે સાંભળ્યું ખરું, જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી એ થોડો દર્દનો અહેસાસ થાય, પણ પછી સત્સંગ પત્યો નથી એટલે આપણે હતા એવા ને એવા. આપણે હતા એવા ને એવા. શું સત્સંગ થયો? તો ભાઈ યાદ નથી. પણ સત્સંગ સરસ થયો, પણ શું થયું? તો યાદ નથી. કારણ આ છે, એક ચિત્તે નથી સાંભળતા. એટલા માટે દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ વજૂદની અંદર છે, દ્રષ્ટિ કામમાં છે. એક ચિત્તે સાંભળો. એટલે કે છે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. એ જ આત્મ છે. પાવર ઓફ કોન્સન્ટ્રેશન એ જ સુરતા છે. હવે ન હોય તો એને ઇમામ કેવી રીતે કહેવાય અને વિશ્વાસ કેવી રીતે કહેવાય? પૂર્ણ નિષ્ઠાથી આપણે અહીંયા આવ્યા છીએ. ધનીએ નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી ભાગવત સાંભળી. નિષ્ઠાબંધ. અને આપણે તો એક વર્ષ સાંભળી દે, એ તો શું સાંભળેલી જ છે ને, શું કહેવાના છે બીજું? આપણે વિચારશો નહીં. જુઓ, આ જવાનું છે ને, એમાં શું સાંભળવાનું? આમાં શું સાંભળવાનું? આજ કે રોજ આનું આજ કે છે ને. પરમધામની અંદર સાંજે પરમધામની ચર્ચા નહીં થાય છે, એની અંદર રંગમોહન જ બતાવે છે. આ બધું તો આપણને ખબર છે. આ બધું તો આપણને ખબર છે. આ વૃત્તિ છે આપણી આ વૃત્તિ છે. શું ધની દેવચંદ્રજીને 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળી છે, એમને શું બધી શુદ્ધ ન હતી? શા માટે? શું કામ છે? શું કારણ છે? નહીં સમજાય. એ નહીં સમજાય. જ્યાં સુધી આની અંદર ઉતરીશું નહીં ત્યાં સુધી નહીં સમજાય. જે આપણી પાસે છે સુંદર સાથ, જે આપણી પાસે છે એ માહિતી ભેગી કરેલી છે. તમે માહિતી ભેગી કરી છે, એને જીવનની અંદર એપ્લાય નથી કર્યું. બસ આ વસ્તુ છે.
આપણી પાસે જે છે એ બધી માહિતી ભેગી કરી છે આપણે, પણ એ જીવનની અંદર એપ્લાય નથી કર્યું. જ્યારે જીવનની અંદર એપ્લાય કરશો ત્યારે આપણી રહેણી બદલાશે. અને એ જે નિષ્ઠાબંધ જ્યારે એને સાંભળ્યું છે, એ દર્દ ઉત્પન્ન થયું છે, તો ઓટોમેટિક એ તરફ વળીશું. तिनको इमाम जिन कहो कहा रही इत जान, कहा रही इत जान. કેવી આત્મ છે એને આત્મા કેવી રીતે કહી શકો તમે? એને આત્મા કહેવાનો મતલબ કે એને બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહી શકાય? કહા રહી ઈત જાન, કહા રહી ઈત જાન એટલે એને બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહી શકાય? વિચારો સુંદર સાહેબ. કેમ? શું કારણ? કે એ બ્રહ્મ સૃષ્ટિની રીત નથી એટલા માટે ન કહી શકાય. બ્રહ્મ સૃષ્ટિની રીત તો બતાવી કે જો ધનીના વચનો સાંભળે અને જો દર્દ ઉત્પન્ન ન થાય, ધનીના વચનો સાંભળે અને તબ ત્યારે આપણી અરવાહ ઉડી ન જાય. અરવાહ ઉડી ન જવું મીન્સ કે આપણી દ્રષ્ટિ જો ગમે ત્યાં ફરતી હોય ત્યાં ધનીના વચનો એકત્ર ન થાય, એ અરવાહ ઉડી કહેવાય. આપણે ગમે તે કામ કરતા હોય, ગમે તે માયાનું અંદર કરતા હોઈએ, ગમે ત્યાં દ્રષ્ટિ પડતી હોય, પણ ધનીના વચનો જ્યારે આપણે સાંભળીએ ત્યારે એ બધું જ એકત્ર, બધું જ પડતું મૂકી અને આપણું લક્ષ્ય અહીંયા આવી જાય, એ અરવાહ ઉડી કહેવાય. ધ્યાનસ્થ થઈ જાય ધનીના વચનોની અંદર. એ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. જો રહે સોબત में 8 पहर 1 ठोर. સુંદર સાહેબ, બહુ જ બારીક વાત છે. જો રહે સોબત में 8 पहर 1 ठोर, तो पीछे क्या कर रहे जाको बात न दिल में और. અષ્ટપહોર અને 64 ઘડી આપણે ધનીની સાથે જ હઈએ, આપણે ધનીની સાથે જઈએ. કહેવાનો મતલબ કે અષ્ટપહોર અને 64 ઘડી ધનીની વાતો જ સાંભળતા હોઈએ, ધનીનો સત્સંગ જ સાંભળતા હોઈએ. આપણે જે અત્યારે ઘણા બધા સુંદર સાથ કરી રહ્યા છે, ઘણા બધા સુંદર સાથ કરી રહ્યા છે. આ સત્સંગ સાંભળતા હોય, પેલું સાંભળતા હોય, પેલું સાંભળતા હોય, પેલું સાંભળતા હોય, બધું જ સાંભળતા હોય અષ્ટપહોર સુધી. વધારે આ તો સુંદર સાથ આપણે તો કદાચ 2-3 કલાક સાંભળતા હશું કે 5 કલાક સાંભળતા હશું, પણ આ તો અષ્ટપહોરની વાત કરે છે. 8 પહોર, 24 કલાક આને આની અંદર જ રચા પચારે. અને તેમ છતાં પણ જો વજૂદ ખડું રહે, રહેવું ન જોઈએ. અને તેમ છતાં પણ કહેવાનો મતલબ કે 24 કલાક આપણે પાણીમાં ને પાણીમાં રહીએ અને ભીજઈએ નહીં તો પાણીમાં રહેવા કહેવાય ખરા? जो रहे सोबत में 8 पहर 1 ठोर, तो पीछे क्यों कर रहे, तो पीछे क्यों कर रहे. કે તમે આટલા બધા સત્સંગની અંદર તડબોળ થઈ રહ્યા, આટલા ડૂબી રહ્યા છે, તેમ છતાં આ વજૂદ ખડું કેમ છે? પ્રશ્ન આ છે. પીછે ક્યાં રહે, શું કારણ? વજૂદ ખડું છે એટલા માટે. तो पीछे क्यों कर रहे जाको बात न दिल में और. કે એના દિલની અંદર બીજી તો કોઈ વાત છે નહીં. કારણ કે દિલની કહેવાનો મતલબ કે એના મગજની અંદર, એના અંતસ્કરણની અંદર આનું આ જ ઘૂમી રહ્યું છે.
ધામ અને ધામની લીલાઓ, ધનીની વાતો જ ઘૂમી રહી છે. હવે જો એ ઘૂમી રહ્યો હોય તો શા માટે આપણે પાછા રહી જઈએ? શું કારણ છે? કેવી રીતે રહી શકે? પાછી કેવી રીતે રહી શકે? પણ કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? લાલચ વજૂદ કે પીછે રખે આકાર કો, ભલે સાંભળે પણ પીછે રખે આકાર કો લાલચ વજૂદ કે. આને કારણે બીજું કોઈ કારણ નથી. એટલા માટે સો ક્યાં બેઠે સંયમ મેં, સો ક્યાં બેઠે સંયમ મેં. અને કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિ કહેવાય? ભલે આપણે બધું જ આપણે સાંભળતા હોઈએ, કાન સાંભળી રહ્યા છે, પણ દ્રષ્ટિ માયાની અંદર છે. શું અર્થ આનો? એક સરસ હું બતાવું, સરસ એક્ઝામ્પલ, બધાને આનો કદાચ અનુભવ હશે. મારો પોતાનો જ અનુભવ કહું. આ અનુભવ કે આપણે ટીવી જોવા બેઠા છીએ, ટીવી જોવા બેઠા છીએ, 4-5 ઘરના સભ્યો હોય, બેઠા હોય, અને એ સભ્યો બેઠા હોય, ટીવી ચાલે છે, અને તમે અંદરો અંદર વાત કરતા હોય, તો પછી તમે ટીવી જુઓ કહો તો અંદરો અંદર તમે જે વાત કરતા હોય એ વાત કરો. અને પછી પૂછે કે શું આવ્યું? તો બેન, તમે હતા ક્યાં? તમે આની આ જ રૂમમાં છો, તમે એની એ જ રૂમમાં છો, અને મને પૂછી રહ્યા કે ભાઈ શું આવ્યું? તો તમારું ધ્યાન છે તો છે ક્યાં? એટલે જે કંઈ કરો એક ચિત્તે કરો. આમાંથી લેવાનું આ છે. ટીવી જોતા હોય તો ધ્યાન ટીવીમાં રાખો, સત્સંગ કરતા હોય તો ધ્યાન સત્સંગમાં હોવું જોઈએ. એક ચિત્ત. પછી એની પર પછી વિચાર કરો કે શા માટે આ થયું, શા માટે આ કહ્યું. રહેણી આવી બનાવો. આપણે એક સાથે બધા જ કાર્ય કરવા જઈએ છીએ. जो रहे सोबत में 8 पहर 1 ठोर, जो रहे सोबत में 8 पहर 1 ठोर, ले बैठे आकार को, सुंदर सा समझो, चौपाई बदली રહ્યો છું, ले बैठे आकार को विरह सुनत है कान. અષ્ટપહોર અને 64 ઘડી, અષ્ટપહોર અને 64 ઘડી તમે विरह सुनत है कान, विरह सुनत है कान, ले बैठे आकार को, ले बैठे आकार को, तो पीछे क्यों कर रहे, तो पीछे क्यों कर रहे, जाको बात न दिल में और, कहना દિલની અંદર અષ્ટપહોર અને 64 ઘડી ધામ અને ધનીની વાતો જો ગૂંજતી હોય તો એ પીછે શા માટે રહે? કેવી રીતે રહી શકે? પણ એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આ છે, લે બેઠે આકાર કો. વજૂદને લઈને ચાલી રહ્યા છે આપણે, પછી ગમે એટલું કરીએ, થોડું કરો. આમાં છે થોડું કરો, પણ ચોક્કસ કરો. આવો તો દિલથી આવો, નહીં તો ના આવો, જરૂર નથી. દિલથી એને સાંભળો. પણ એ बात हुक्म की, सो तो हाथ में हक, ऐसा जानबूझ क्यों करे, जान जिनो नहीं दिल में सक. ये तो बात है हुक्म की,
અહીંયા હુકમ આવ્યો. એ તો બાત હે હુકમ કી. સુંદર સાથ, આ બંને ચોપાની અંદર થોડો વિરોધાભાસ છે. અને એ ક્યારે સમજાશે? જ્યારે આને દિલથી લઈશું તારે સમજાશે. એ તો બાત હે હુકમ કી, કે ધણીનો હુકમ છે. હા, ધણીનો હુકમ છે એમ કે છે. શું છે? સો તો હાથ મેં હક, અને હુકમ ધણીના હાથમાં છે એમ કે છે. એ હુકમ ધણીના હાથમાં છે. હવે અહીં આગળ અષ્ટપહોર અને 64 ઘડી જો આપણે ધામ અને ધામની વાતોની અંદર હઈએ, અને તેમ છતાં પણ જો ધણીના હાથની અંદર હોય આ વાત, ધણીના હુકમની અંદર હોય આ વાત, શક્ય છે ખરું? વિચારો, આવે દિલથી વિચારો તો સમજાશે. પણ આ વચનોને જો દિલથી લીધા તો ધણીનો હુકમ ફરે કે ન ફરે? કેમ? ધણીના ઈશ્કની અંદર તરબોળ છે. એટલે હુકમ ક્યારે ફરે? કે ધણીના ઈશ્કની અંદર જઈએ ત્યારે. ગઈકાલે પણ બતાવ્યું હતું, આજે પણ બતાવી દો કે માતા કઈ કહી રહી છે બાળકને કે તું આ ના કરીશ, તું આ ના કરીશ, તું આ ના કરીશ. બાળક એની જીદની અંદર છે, માનતો નથી, કારણ કે એની દ્રષ્ટિ બીજે છે, એટલે એ કર્યા જ કરે છે. માના વચનો સાંભળતો નથી. માતા હોટી લઈને આવે છે, એ હુકમ છે. બાળક જ્યારે જોવે છે કે હોટી લઈને આવે છે, અને એ જ બાળક બધું પડતું મૂકી અને માતાને વળગી પડે છે. માતાને વળગી પડે છે તો એ માતાનો હુકમ ગયો ક્યાં? સુંદર સાથ, વિચારો, એ માતાનો હુકમ ગયો ક્યાં? તે ઘડી એને મારશે? આ તો બધાને અનુભવ છે ને. તે ઘડી મારશે? એટલે એ બાત હે, પણ એ બાત હે હુકમ કી. અહીંયા, અને એ બાત હે હુકમ કી, સો તો હાથ હે હક. હવે ધણીના હાથમાં છે હુકમ, કે હુકમ આપણા હાથમાં છે? સુંદર સાથ, હવે આ પ્રશ્ન છે, એક વિચારો. એક બાજુ આપણે કહી રહ્યા છે, એક બાજુ આપણે બતાવી રહ્યા છે, એક બાજુ આપણે બતાવી રહ્યા છે, ધણી કહી રહ્યા છે આપણને બધી શુદ્ધ ક્યાંથી પડી? તાર તો વાણીથી સમજ પડી, શુદ્ધ પડી. એક બાજુ ધણી આપણને કહી રહ્યા છે કે ધણી આશિક બનીને આવ્યા છે. મેં તો આયા સબવિદ વતન સહિત, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધણી કહી રહ્યા છે. કેમ? ધણી આશિક છે એટલા માટે આવેલા છે. ધણી આશિક છે એટલા માટે આવ્યા છે. ધણી આશિક છે એટલા માટે જબરાઈલ અને અસરાફીલને આપણી નિગબાની માટે મોકલ્યા છે. ધણી આશિક છે એટલે રૂહ અલ્લાહ બનીને અહીંયા આવ્યા છે. નહીં તો આ બ્રહ્માંડની અંદર હજારો કરોડો વર્ષ થઈ ગયા, કઈ કલ્પાંત વીતી ગઈ, પણ પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની કોઈને શુદ્ધ ન હતી. એ જ પાર બ્રહ્મ 28મા કળિયુગની અંદર આવેલા છે. કોઈ માનવા તૈયાર નથી. કોના માટે આવ્યા છે? બ્રહ્મ સૃષ્ટિ માટે આવેલા છે. એટલે આશિક છે એટલા માટે આવ્યા છે. હવે જો આશિક હોય તો આશિક હુકમ કરે ખરા? બીજી રીતે આને જોવો, આને છે ને હુકમ આવે તો એને ફેરવીને જુઓ તો સાચું શું છે? ધણી આશિક છે તે ધણી હુકમ બનીને આવ્યા છે. જો ધણી હુકમ બનીને આવ્યા હોય તો એ હુકમને ફેરવાની તાકાત આપણી અંદર હોવી જોઈએ. એ તાકાત આપણી અંદર હોવી જોઈએ. ધણીના ઇશ્કની અંદર ડૂબી જાઓ, ઓટોમેટિક હુકમ ફરી જશે. અને એ અનહોની આપણે કરવાની છે. ધણીએ આ અનહોની કરી છે તો અનહોની આપણે કરવાની છે, તો બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. અને તમે જુઓ જ્યારે આ ખેલ બન્યો ત્યારે ઇન્દ્રાવતીએ પોતાના દિલની અંદર તમને એક પગ પણ ન નચાવો તો મારું નામ ઇન્દ્રાવતી. વિચાર કરો. એ પણ પરમધામની સખી છે, ઇન્દ્રાવતી સખી છે. આપણે પણ પરમધામની સખી છે. જો એ કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? આટલો તો વિશ્વાસ રાખો. કરીને બતાવ્યું.
તો આપણે કેમ ન કરી શકીએ? વિચાર્યો. કોઈ આખી જિંદગી પારાયણ વાંચ કરે, અષ્ટપહોર 64 ઘડી વાંચ કરે, પણ સમજી ન શકે, આખી જિંદગી પસાર થઈ ન સમજી શકે, અને કોઈ 1-2 વર્ષની અંદર બધું સમજી જાય. શું કારણ છે? થોડું વિચારો. એની પાછળનું કારણ શું છે? એટલે ધનીનો જે હુકમ છે, એ ધનીનો હુકમ જો આપણે ફેરવીએ તો જ બ્રહ્મ સૃષ્ટિ. અને એના માટે ધની આપણને બળ આપી રહ્યા છે. એના માટે આપણને ધની બળ આપે. મેરી રૂહ તો આંખે ખોલ. કોણ કહી રહ્યું છે? શા માટે કહી રહ્યા છે? મેરી રૂહ તો આંખે ખોલ. એ હુકમ ફેરવવા માટે કહી રહ્યા છે. પણ આપણને નથી સમજાતું. એ સમજાતું નથી, એ દર્દ નથી આવતો. સાંભળજો, એ બાત હુકમ કી સો તો હાથ में हक, ऐसा जानबूझ क्यों करे, जिनो नहीं दिल में सक. ધની આવું જાનબૂજીને કરે ખરા? વિચાર. બ્રહ્મ સૃષ્ટિ જાનબૂજીને આ કરે ખરી? અને એ જ આપણે કરી રહ્યા છીએ. બધી સમજ છે છતાં પણ આ કરી રહ્યા છે. દુઃખ આ વાતનું છે કે ધનીના વચનો આટલા બધા આપણને ધની કહી રહ્યા છે, આટલી ગહેરાઈની અંદર લઈ રહ્યા છે, પણ એની અસર આપણા દિલ પર કશી થતી નથી. કારણ વજૂદ ખરું છે. કાન સાંભળે છે, આ દર્દ અને વિરહ કાન સાંભળે છે, પણ દિલમાં કશું નથી જતું. દ્રષ્ટિ ક્યાં છે? તો દ્રષ્ટિ વજૂદની લાલચની અંદર છે. એટલા માટે વજૂદ મોહ માયામાં છે. એટલા માટે એને કાઢી નાખો બહાર, આ બધું જ સમજાશે. કે બધી જ સમજ હોવા છતાં પણ, બધી શુદ્ધ અને સમજ હોવા છતાં, એટલે કે જે એસા જાનબૂझ ક્यों કરે? એસા જાનબૂझ ક્यों કરે? વિચાર કરો સુંદર સાહેબ. કોણ કરી શક્યા? जो रहे सो हुक्मे और चले बीचे इंजाना, मोमिन रखे जिन वास्ते मंजिल जाहिर सबो रोशन. जो રહે સો હુકમે, આ ઈશારો છે. અષ્ટપહોર અને 64 ઘડી જો ધનીના વચનોની અંદર, ધનીની વાણીની અંદર, ધામની અંદર જો આપણે ફરતા હોઈએ તો આપણે આ ન કરી શકીએ. ધનીની અસલું પહેચાન હોય ત્યારે જ આપણે આ કરી શકીએ કે અષ્ટપહોર 64 ઘડી આની અંદર જ તડબોળ રહીએ. અને આ જ કરીએ ત્યારે શું કરે કે ધની છેલ્લો સમય, સમાધિષ્ઠ થયા ત્યારનો સમય, સમાધિષ્ઠ સમયે જે સુંદર સાથ આની અંદર હતા, અષ્ટપહોર 64 ઘડી આની અંદર હતા, એમણે પોતાના પ્રાણ છોડી દીધા. પણ ધનીના હુકમથી અમુક સુંદર સાથ એ પણ હતા, એ પણ એમની સાથે જ હતા. અમુક સુંદર સાથને પોતાનું વજૂદ ખડું રાખ્યું. શા માટે? જેમ કે એક્ઝામ્પલ લાલદાસજી. લાલદાસજી વિચાર કરે છે કે મારું વજૂદ હજુ કેમ ખડું છે, મારું વજૂદ ખડું કેમ છે, શું કારણ છે? અને એ જ કટારી લઈ અને પોતાનું વજૂદ સમાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ત્યારે ધનીજી આવે છે અને કહે છે કે ભાઈ આ કારણને લીધે તારું વજૂદ ખડું રાખ્યું છે, કે તું હવે આ બીતક લખ. અને એ બીતક લખી અને ધનીના ચરણોની અંદર મૂકે છે. પછી ઊભા થયા નથી. અહીંયા બતાવી રહ્યા છે
જો રહે સો હુકમે, જો રહે સો હુકમે. અમુક તન છે ધની ખડા રાખે છે, કારણ એ તનથી કામ લેવાનું છે એટલા માટે. એ તનથી કામ લેવાનું છે એટલા માટે. અને જુઓ તમે લાલદાસજી, सो जो रहे सो हुक्मे और चले बीच इंजन. હવે શું કરે છે કે ધનીએ પોતાની શક્તિ બધી જ આપી દીધી લાલદાસજીને, પાંચે પાંચ. હમતી જે પાંચે પાંચ એ બધી જ આપી દીધી. છઠ્ઠા દિવસની અંદર એ બધી જ શક્તિ મોમીનોને આપી દીધી. આપણને સમજાતું નથી, આપણે માનતા નથી. એ આપણી વાત જુદી છે, ન માન્ય વસ્તુ જુદી છે. ધની જો આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે પૂર્ણ સ્વરૂપે, मेरा अर्श दिल मोमिन में तो अब जाहिर हुआ है सब विद वतन शहीद. क्यों? अगर આપણા દિલની અંદર જબરાઈલ અને અસરાફીલ આપણી સાથે છે, સુરૈબાકી જાગૃત બુદ્ધ આપણી પાસે છે, નિજ બુદ્ધ આપણી પાસે છે, ધની આપણી પાસે છે, જાગૃત બુદ્ધ નિજ બુદ્ધ આપણી પાસે છે, જબરાઈલ અસરાફીલ આપણી સાથે છે, સુરૈબાકી. અને છતો પણ આપણે એને પહેચાનતા નથી. એટલે કે છે ધની કે છે મેરી રૂહ તો આંખે ખોલ. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે, પણ એ જે છે એને અંદરથી પ્રજ્વલિત કરો. આ બ્રહ્મ સૃષ્ટિ છે, જે પ્રજ્વલિત કરે એ બ્રહ્મ સૃષ્ટિ છે. પણ એ કોણ કરી શકે? એ કોણ કરી શકે? જેની દ્રષ્ટિ આની અંદર હોય, એ જેની દ્રષ્ટિ વજૂદની અંદર હોય, કદાપી ન કરી શકે. અને ધની આવા વજૂદને હાથ પકડીને બેઠા છે, એવા વજૂદને ખડું રાખ્યું છે. કેમ? કે એમને કાર્ય કરવાનું બાકી છે, કાર્ય કરાવવાનું બાકી છે. હજુ એ વજૂદ સાથેથી કઈ કાર્ય લેવું છે એટલા માટે. જો રહે સો હુકમે, જો રહે સો હુકમે, और चले बीच इंजन. હવે તમે વિચાર કરો સુંદર સાહેબ, કે ચલે બીચ इंजन मीन्स કે ધનીના કાર્ય કરવાના છે એટલા માટે ધનીએ વજૂદ ખડું રાખ્યું છે એમનું. મોમિન રખે જીન વાસ્તે મંજિલ જાહિર સબો રોશન. કે જેના માટે મોમિનોને ખડા રાખ્યા છે, વજૂદ ખડું રાખ્યું છે, એ હવે તમે સુંદરતા થોડો વિચાર કરો. વિચારજો, થોડો વિચાર કરવાની પર. આપણે વજૂદ શા માટે ખડું રાખ્યું છે? આપણે વજૂદ ખડું રાખ્યું છે અને ધનીએ વજૂદ ખડું રાખ્યું છે, એમાં ફેર છે? તો શું ફેર છે? ધનીએ કોનું વજૂદ ખડું રાખ્યું છે, એમાં આપણે છીએ? પ્રશ્ન જાતે કરો હવે બધા. તો આપણી મક્કારીઓ આપણને સમજાશે, આપણી મક્કારીઓ આપણને દેખાશે. આપણી જે મક્કારીઓ છે એ બધી આપણને દેખાશે. એટલા માટે કહે છે આની પર વિચાર કરો. ચેત સકો સો ચેતીઓ. હવે આપણું વજૂદ જે છે ધની ખડું રાખે અને આપણું વજૂદ આપણે ખડું રાખીએ, એમાં ફેર તફાવત છે સુંદર સાહેબ? તો કયો તફાવત છે? શું કારણ છે? જાતે વિચારો. આપણે ક્યાં છે? આપણી મક્કારીઓ બધી દેખાશે. આમ જસ આંખ બંધ કરશો એટલે બધું જ દેખાશે.
અને આની અંદર પછી ફનાની બુદ્ધિ કાર્ય ન કરે. દિલથી લીસો, દિલથી વિચારશો તો ખ્યાલ આવશે. સમયને ધ્યાન આપી આ ચોપાઈને દોડાવીએ. जो रहे सो हुक्म और चले बीच इंजन, मोमिन रखे जिन वास्ते मंजिल जाहिर सबो रोशन, मंजिल जाहिर सबो रोशन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. सर्व सुंदर साथना चरणों को प्रणाम जी.